રિસેન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ગરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે.